નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 વિશે ગુજરાતી એમાં આજે આપણે 13મું કાવ્ય છે વતનથી વિદાય થતા. એના કવિ છે જયંત હિંમતલાલ પાઠક. સાહિત્ય પ્રકાર છે સોનેટ અને અંતરિક્ષ નામનો એમનો કાવ્ય સંગ્રહ છે, એમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. તો મિત્રો આજે આપણે આ કાવ્ય છે એનું અધ્યયન કરીશું. મિત્રો, જ્યારે ગામડા પડી ભાંગ્યા છે, શહેરો છે એ બેફામ વિકસી રહ્યા છે અને તેવી પરિસ્થિતિમાં વતન છોડતા કવિને જે વેદના થાય છે તેની વાત કવિએ કરી છે. મૂળ ગામ આપણા બધાનું મોટા ભાગે વતન છે એ નાનું એવું ગામ હશે અને ત્યાંથી આપણે બધા શહેરમાં આવીને વસ્યા છીએ. તો ત્યારે જે પરિસ્થિતિ છે શહેરની એને જોઈએ તો કવિએ પોતાના વતનને છોડતા જે વેદના વ્યક્ત કરી, ફરજિયાત પોતાને શહેરમાં જવું જ પડે છે એટલે જે વેદના છે એ વ્યક્ત કરી છે. મિત્રો, આપણે સર્જક પરિચય અને કાવ્ય પરિચય મેળવીએ એ પહેલાં સોનેટ કાવ્ય એટલે શું, તો સોનેટ કાવ્ય વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. મિત્રો, તમારા બધાની પાસે બુક્સ હશે તો તમે ટેક્સ્ટ બુક કાઢીને જુઓ કે એમાં 14 પંક્તિ સોનેટ કાવ્ય છે. એમાં 14 પંક્તિ હશે, 4 4 4ના 3 જોડકા અને એક છે છેલ્લે 2 પંક્તિ. તો સોનેટ વિશે આપણે થોડીક માહિતી મેળવીએ કે સાહિત્યના દરેક સ્વરૂપને પોતાનો નિયમ અને પરંપરા હોય છે. જુદા જુદા સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય અને મહત્વનું સ્વરૂપ છે સોનેટ. સોનેટ એ આપણું ભારતીય સ્વરૂપ નથી, એ ઇટલીથી આવેલું છે, ઇટલીમાં ઉદ્ભવ્યું છે. પરંતુ ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્ય આપનાર બકર ઠાકોર છે. એને 1888માં પ્રથમ સોનેટ ભણકારા નામનું સોનેટ આપ્યું અને પ્રથમ સોનેટ એને આપ્યું એટલે ગુજરાતી સાહિત્યમાં બકર ઠાકોર છે એને સોનેટ કાવ્યના જનક અથવા સોનેટ કાવ્યના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો સોનેટ કાવ્યના લક્ષણો શું? તો સોનેટ એમ તો ઉર્મી કાવ્ય જેવું જ છે. વિચાર, ચિંતન કે જીવન દર્શન એમાં ઉમેરાય છે. સોનેટ કાવ્યને 14 પંક્તિની મર્યાદા હોય છે અને તેને ઉદ્ભવ કાળમાં પણ એને સ્વીકારવામાં વર્ષોથી આ સોનેટ છે એ ચાલ્યો છે. સોનેટ છે એનું વિભાજન તો કે 14 પંક્તિની એક સરસ મજાની સુગ્રથિત રચના છે અને એના ઘણીવાર એના પાછળના પ્રાસ છે એ પણ મળતા હોય છે. બળવંત ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલ સોનેટમાં મોગરો, વધામણી અને ભણકારા નામનો સમાવેશ થાય છે અને ત્યાર પછી કવિ ઉસનસથી લઈ અને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ આ સોનેટ કાવ્યની જે પરંપરા છે એને સમૃદ્ધ કરેલી છે. સોનેટ વિશે માહિતી મેળવી. સાહિત્ય સ્વરૂપ વિશે તો હવે આપણે સર્જક પરિચય મેળવશું. તો 20/10/1920માં જયંત હિંમતલાલ પાઠક જેમનો જન્મ થયો હતો. અવસાન 1/3/2003માં. જન્મસ્થળ છે ગોઠ, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. જયંત પાઠકે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. તેમના કેટલાક કવિતા સંગ્રહો જોઈએ તો મરમર, સંકેત, મૃગયા અને અનુનય, આ બધા જ એમના કવિતા સંગ્રહો છે. જ્યારે વનાંચલ એમની સ્મરણ કથા છે અને આ ઉપરાંત તેઓએ કેટલાક વિવેચન ગ્રંથ પણ આપેલા છે. આધુનિક કવિતાનો પ્રવાહ, આલોક, ભાવિત્રી અને કિમપી દ્રવ્યમ, આ તેના વિવેચન ગ્રંથો છે. જયંત પાઠકને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ છે એ જયંત પાઠકને મળેલા છે. મિત્રો, આપણે સર્જક પરિચય મેળવ્યો. સોનેટ કાવ્ય વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. હવે આપણે કાવ્ય છે પદ્ય એનો ટૂંકમાં પરિચય મેળવીએ. તો વર્ષો પછી વતનમાં આવેલ કાવ્ય નાયકને વતનથી વિદાય થવાનો જ્યારે સમય આવે છે અને ત્યારે જે પીડા અનુભવે છે તે આ સોનેટમાં કવિએ વ્યક્ત કરેલી છે. ઘણા વર્ષો પછી જે વન જન ખેતર કોતર ડુંગર નદી મળ્યા. મિત્રો, સરસ મજાનો પ્રાસ ચાલ્યો. વન જન ખેતર કોતર ડુંગર નદી એ મળ્યા, એમને છોડવાની હવે ક્ષણ આવી ગઈ. ક્ષણ એટલે ઘડી પળ આવી ગઈ છે અને જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય એમ કવિ પણ પોતાના મૂળ પરિવેશ છે ને ઝંખ્યા કરે છે. પગ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું નથી એમ હવે વહી ગયેલો સમય છે એ પણ પાછો વાળી શકવાના નથી. કવિની પાછળ એક કૂતરો પણ થોડી વાર ચાલ્યો આવે છે, પરંતુ એની હદ પૂરી થાય તો એ પણ પાછો હોઈ જાય છે. એ સ્વાભાવિક આલેખન દ્વારા કવિ કહેવા માંગે છે કે પણ હું જેવો છું કે હું પાછો જઈ શકું એમ નથી. એ કૂતરાને દ્વારા એને પણ એટલી છૂટ છે કે ફરી પાછો પોતાને ત્યાં જાય, પોતાના વતનમાં પોતાના ઘર ભણી એ પરત જાય. સ્વાભાવિક ભર્યું આલેખન કવિ અહીં કરે છે.
કાવ્યના અંતે છેલ્લી બે પંક્તિ મિત્રો સોનેટ કાવ્યમાં એવું હોય કે પહેલાં જે ભાવ હોય ને પછીની બે પંક્તિમાં ભાવ છે એમાં પલટો આવે. તો પછીની બે પંક્તિ છે એમાં કાવ્યનાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાઈ જાય અને એની મા એ રિસાયેલા બાળકને પાછું બોલાવતી હોય એમ કવિને પણ એવું લાગે છે કે જાણે વાડ પરના જે ઝાડવા છે ત્યાં પોતાની મા છે એ ઊભી છે અને બંને હાથ ઊંચા કરી અને પાછા બોલાવે છે. આમ વતન વિચ્છેદને કારણે જે પીડા અનુભવાય છે એને કરુણતા આપી અને કવિએ ખૂબ સરસ રીતે આ સોનેટ કાવ્યને એને મૂકી આપી છે. સોનેટ કાવ્યમાં એને વાચા આપેલી છે. કવિ છે વતનની માયા છે છોડી શકતા નથી. એની જે વિહવળતા છે એ બે છેલ્લી પંક્તિમાં વ્યક્ત થાય છે કે આંખો બે રહી ભાળતી વળી પડી પાછી જા. એ સરસ મજાની પંક્તિના પ્રાસ મૂક્યા છે. ઉપમા અને અલંકાર જેવા અલંકારો ઉપમા અને રૂપક જેવા અલંકારોનો પ્રયોજ્યા છે અને દૃષ્ટાંત પણ મૂકેલું છે એમાં. આમ એક પછી એક પ્રિય વસ્તુ છે, પ્રિય સંબંધો છે એ કવિ છે એ વતનમાં છોડતા જાય છે. પોતાના વતનના ઢોર ઢાંખર વાડો નદી ખેતર કોતર આત્મીય સ્વજનો વગેરે બધાને મક્કમ મન કરી અને છોડવા જ પડે છે. શહેરમાં ઉદ્દેશ્ય વિનાનું મજબૂરીથી જીવન જીવવા માટે વતન છોડનાર આ કાવ્યના કવિની વાત છે કરવાની છે. પોતાની માં વતનની માં ધરતીમાં એને છેલ્લે દેખાય છે એવો ભાવ પલટો છેલ્લી પંક્તિમાં આ કાવ્યમાં કવિએ મૂકેલો છે. હવે આપણે મિત્રો કાવ્ય છે એનું પઠન કરીશું અને પછી સાથે સાથે આપણે કાવ્ય છે એનો ભાવાર્થ પણ કરતા જશું. એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. મૂક્યા ડુંગર ને નદી વતનના એ કોતર ખેતર આંખો બે રહી ભાળતી વળી વળી પછી ભીડ્યું એ ઘર. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધમ. કવિ આ પંક્તિમાં કહે છે કે આ જંગલને મૂક્યું એ મૂક્યું વન. વન એટલે જંગલ. એ મૂક્યા જન. એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે જે મળ્યા. વન એટલે જંગલ અને જન એટલે લોકો. જંગલ મૂક્યું છે અને ઘણા વર્ષો પછી મળેલા જે સ્વજનો છે એને પણ છોડ્યા છે, એને પણ છોડી દીધા છે. ડુંગર અને નદી પણ ગયા. વતનના કોતર ખેતર બધું જ પાછળ રહી ગયું છે. હવે કવિની આંખો છે વળીને પાછી બંધ થઈ ગઈ. વળીને જોઈ અને પાછી બંધ થઈ ગઈ છે. બંધ થઈ ગયેલું જે ઘર છે, ભીડી ગયેલું એટલે બંધ થઈ ગયેલું ઘર છે એને કવિની આંખો જોઈ રહી છે. જેમ કોઈ વેચાઈ ગયેલા પશુ પોતાના કોઢારથી અન્ય સ્થળ છોડી અને જતા આપણે જોઈએ એમ તલસે, એમ કવિ ઘર છોડતા તલસે છે. કોઢાર એટલે તો કે ઢોરને રહેવાની જગ્યા. કોતર એટલે પાણીના ઓલાથી વહેણથી બનેલો પેલો કેટલો ભાગ એને કોતર કહેવાય. વન એટલે જંગલ. ડુંગર એટલે પર્વત. જન એટલે લોકો. ઢોર એટલે પશુ, પાળેલું પશુ એને ઢોર. ભીડિયું તળપદી ભાષાનો શબ્દ છે. ભીડિયું એટલે બંધ કર્યું. ત્યાર પછી કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે આંખો જાય ભરાય. વાટ તરુની કાટાળી ડાળીઓ નડે હૈયું ઉઝરડાય રક્ત ટસિયા ફૂટે ધીમેથી જમે આગે વેકુળથી નદીની હજી આંગળીઓ રમે. પંક્તિમાં કવિ કહે છે કે વતનનું ઘર છોડી અને કવિ કેડી એટલે જે રસ્તો છે એના તરફ આગળ વધાય છે. કેડી એટલે પંથ અથવા તો રસ્તો. આગળ જાય અને પાય એટલે પગ છે એ અવળા એટલે ફરી પાછા પડે છે. આંખો છે એ ભરાઈ જાય છે. વાટ એટલે રસ્તો. તરુ એટલે વૃક્ષ. કાંટાળી ડાળીઓ વૃક્ષોની કાંટાળી ડાળીઓ છે એ રસ્તામાં નડે છે. હૈયું ઉઝરડાય છે. કવિ એ પંક્તિ વાપરે છે કે હૈયું ઉઝરડાય છે. હૈયું ઉઝરડાવું એટલે તો કે હૃદયમાં ખૂબ દુઃખ થાય છે. જેમ કોઈ જગ્યાએ ઉઝરડે જાય દુઃખ થાય એવું દુઃખ થાય છે. રક્ત ટસિયા એટલે કે લોહીના ટસિયા ફૂટે છે અને ધીમે ધીમે જામી જાય છે. આગેથી નદીની વેકુર એટલે જાડી રેતી.
નદીની આ વેકુરમાં હજી આ આંગળીઓ છે એ રમ્યા કરે છે. કેટલાક અઘરા શબ્દો છે મિત્રો અહીં આપેલા છે, તમારે કરવાના છે. કાંટાળી એટલે કાંટાવાળી અને આંગળીઓ એટલે નાની નાની આંગળીઓ છે. હજુ પણ આ નદીની વેકુરમાં આ આંગળીઓ રમે છે. વતનનું ઘર છોડી અને કેડી તરફ જ્યારે કવિ આગળ વધે છે ત્યારે કવિના પગ છે એ અવળા પડે છે. વતન ભણી પાછા વળે છે અને પરાણે પરાણે તેને આગળ કવિ ઉપાડે છે. આંખ છે એ આ સુધી ભરાઈ જાય છે. રસ્તે જતાં કાંટાળી ડાળીઓ પણ નડે છે અને જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય એમ આંખમાં એમાંથી લોહી ઝરે છે. હૈયું પણ વેદનાથી ઘેરાયેલું છે. દૂર નદીની જાડી રેતીમાં નાનપણમાં હાથ વડે જે વિવિધ ચિત્રામણ કરી અને રેતીઓમાં રમ્યા હતા તે આંગળીઓ હજુ પણ જાણે રેતીમાં રમતી હોય એવું કવિ અનુભવે છે. ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં, પાછા ઉપરવાસ શક્ય વહેવું પાણી લૂછો નેણના, ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછીએ સા વેઠિયા ચાલવું, સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા. અહીં કવિ પોતાની જાતને સંબોધીને કહે છે કે ચાલો જીવ, હવે જવાનું આગળ, હવે આપણે આગળ જવું જ પડશે. હે જીવ પગને ઉપાડ, આપણે સમયના વહેણમાં, કાળનું વહેણ એટલે સમયના વહેણમાં. મિત્રો, વીતી ગયેલો સમય છે એ ક્યારેય પાછો આવતો નથી. મોઢામાંથી નીકળેલા શબ્દો અને વહી ગયેલો સમય છે એ ક્યારેય ફરી પાછો આપણે એને લઈ શકતા નથી, ફરી પાછો આવતો નથી. તો આ કાળના વહેણમાં આ સમય છે એના વહેણમાં હવે પાછું ફરવું શક્ય નથી. જેમ એને માટે દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ ઉપરવાસ શક્ય એવું પાણી, જેમ નદી છે એ પર્વત ઉપરથી નીચે આવે પણ ફરી પાછી એ પર્વત ઉપર જઈ શકતી નથી, એવી રીતે આપણે પણ હવે જિંદગીના મોડ ઉપર જ્યાં આવીને ઊભા છે ત્યાંથી પાછું ફરવું એ શક્ય નથી. અને એની માટે નદીના પાણીનું ઉદાહરણ આપે છે કે ઉપરવાસ એટલે ફરી પાછું જ્યાંથી આવતું હોય ત્યાં પાછું જવું. ઉપરવાસ એટલે ઉપરની તરફથી આવતું પાણી. એટલે પોતાના જીવ છે એને સમજાવતા કહે છે કે હે જીવ, હવે આ આંખમાં આવેલા નીર છે એને લૂછી નાખ. આંખમાં એટલે આંખની અંદર જે આંસુ આવે છે, નીર એટલે આંસુ, તે લૂછી નાખ. નાના હતા ત્યારે વતનમાં જે કંઈ રમ્યા હતા એ બધો ભૂતકાળનો ભાર માથા પર લઈ ચાલતા વેઠ્યાની જેમ સીધ ચાલે છે. ભૂતકાળનો ભાર છે જે કવિના મગજ ઉપર અંકિત થઈ ગયેલો છે. ભૂતકાળના જે સંસ્મરણો છે એ અંકિત થયા છે. એટલે પોતાના જીવને કહે છે કે આ ભાર છે એ બધું અહીં મૂકી દે. આ ભૂતકાળનો જે ભાર છે, ભૂતકાળના જે સંસ્મરણો છે એ કવિને વજનરૂપ લાગે છે. એ ભાર માથા પર વેઠિયાની જેમ, વેઠિયા એટલે મજૂરની જેમ, શા માટે આગળ વગર મહેનતથી કામ કરનાર જે મજૂર હોય જેમ શા માટે આગળ જવું. એ સઘળું અહીં મૂકી દે અને આગળ વધ. પોતાની જાતને સંભાળતા સમજાવતા કવિ કહે છે કે આ બધું જ છોડી અને આગળ વધ. અને કવિ કહે છે કે સાથે ચાલ્યો આવતો શ્વાન છે. શ્વાન એટલે કૂતરો. શ્વાન પણ એની હદ પૂરી થતાં પાછો વયો જાય છે. એ સ્વાભાવિકતાભરી વાત કરે છે કે શ્વાન પણ એની હદ પૂરી થતાં પાછો જાય છે, પણ આપણે જે આટીઘૂટીમાં ગૂંથાયેલા છે ત્યાંથી આપણે પાછા ફરી શકવાના નથી. એવી વાત છે એ શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ કરી છે. ભૂતનું કીધું શિર, ચાલો જીવ આગળ જવાનું. કાળનું વહેણ એટલે સમયની સાથે. શું કીધું છે આમાં? કે સમયની સાથે હવે આપણે આગળ જઈ શકતા નથી. કાળ એટલે સમય અને વહેણ એટલે ઉપરવાસ એટલે ફરી પાછું ઉપર તરફ વહેવું. નેણ એટલે આંખ, લૂછો એટલે લૂછવી, ભૂત એટલે ભૂતકાળ, વેઠિયા એટલે મજૂર, મહેનતાણા વગર કામ કરનાર મજૂર હોય, શ્વાન એટલે કૂતરો, અને હદ એટલે એની સીમા આવી ગઈ છે, હવે એ પણ પાછો છે એ વહી જવાનો છે. આગે ખેતરે જોઉં બે કર કરી ઊંચા મને વારતી. કર એટલે હાથ. આગે ફરી પાછા લેખક વતનમાંથી બહાર નીકળ્યા છે, સીમે પહોંચે છે અને ફરી આમ વતન તરફ નજર કરે છે તો એને ભ્રમણા થાય છે, એને ભાસ થાય છે કે બે કર ઊંચા કરી મને વારતી. પોતાના બે હાથ ઊંચા કરી અને મને વારતી એ મારી ભ્રમણા. એને ભ્રમણા થઈ છે કવિને. એ ભ્રમણા એટલે ભ્રમ, કે બે હાથ ઊંચા કરી અને મને કોઈક વારી રહ્યું છે, પાછો વાળી રહ્યું છે. કેવી રીતે? તો કે રિસાળ શિશુને બોલાવતી બાત.
રિસાઈ ગયેલા બાળકને જેમ એની માં પાછી બોલાવતી હોય એમ કવિ એવું અનુભવે છે ગામના ખેતર સીમની અંદર આવ્યા પછી કે આગે ખેતરમાં ઊભેલી માં છે એ બે હાથ ઊંચા કરી અને મને પછી જાણે પાછો વાળતો હોય એવું કવિને અનુભવ ભ્રમ થાય છે. ભ્રમ એટલે એને ભ્રમણાયો અનુભવ એવો એને વિચાર આવે છે કે મને જાણે માં છે બોલાવી લેતી હોય એવું એને લાગે છે. દૂર દૂર રહેલું ખેતર છે એની ઊંચી વાળમાં જાણે હાથ ઊંચા કરી અને આગળ ન જવા માટે પાછા વળવા જાણે એની માં કહી રહી હોય એવી ભ્રમણા થાય છે કે એને કવિને એવું લાગે છે કે જાણે રિસાઈ ગયેલા બાળકને માં પાછી બોલાવતી હોય. મિત્રો હવે આપણે કાવ્ય છે એનો આપણે સરસ મજાનો અભ્યાસ છે એ કર્યો. હવે આપણે કાવ્યની અંદર એના જે પ્રશ્નોત્તર છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલાં આપણે 1-2 વાક્યના પ્રશ્નના જવાબ કરશું કે વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? તો વતનથી વિદાય થતાં કવિ પોતાના સ્નેહીજનો, ડુંગર, કોતર, નદીઓ વગેરેથી દૂર થઈ રહ્યા છે. કવિની સાથે કોણ ચાલતો હતું? ક્યાંથી પાછું વળી ગયું? તો કવિની સાથે એક શ્વાન છે, એક કૂતરો એ ચાલતો હતો, પરંતુ જ્યારે ગામની સીમા આવી, ગામની હદ આવી એટલે એ પણ ત્યાંથી પાછો વળી ગયો. ત્યાર પછીનો પ્રશ્ન છે કાવ્યનાયકને માથે કોનો ભારો લઈને ચાલી રહ્યા છે? તો કાવ્યનાયક માથે વિસ્મૃત થતી સંવેદનાઓનો ભારો. વિસ્મૃત એટલે મગજ પર આવતી ભૂતકાળનો જે સ્મૃતિઓ છે એનો ભારો લઈને ચાલી રહ્યા છે. પછી મિત્રો કવિને શાની ભ્રમણા થાય છે? આ પ્રશ્ન છે તમારા પાઠ્યપુસ્તકમાં છે MCQમાં, એટલે સાથે સાથે જોઈ લેજો. તો કવિને 2 હાથ ઊંચા કરીને બોલાવતી માતાની ભ્રમણા થાય છે. સોનેટ કાવ્યમાં કુલ કેટલી પંક્તિ હોય છે? તો સોનેટ કાવ્યમાં કુલ 14 પંક્તિ હોય છે. વેચાઈ ચૂકેલા ઢોરને સતત શાની ઈચ્છા હોય છે? વેચાઈ ચૂકેલા ઢોરને સતત પોતાના કોઢારની ઈચ્છા હોય છે. વતનથી વિદાય થતાં કવિ શું અનુભવે છે? તો વતનથી વિદાય થતાં કવિ વતન માટેનો જે તલસાટ છે એ અનુભવે છે. હવે 2-3 વાક્યોના પ્રશ્નોત્તર છે એના વિશે આપણે ચર્ચા કરીશું. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે. શા માટે? તો કે કવિના પગ આગળ જતાં માંડ માંડ ઉપડે છે કારણ કે પોતાના વતન છોડવાનું હોવાથી તેનું ઘર બંધ કરી અને પોતાને નિશ્ચિત સ્થાને જવાનું છે. વર્ષો સુધી જે વતનમાં રહ્યા છે તે વતનનું વન, ત્યાંના ડુંગરો, નદી, કોતરો, ત્યાંના માણસો, ખેતરો વગેરેની તેમની માયા છોડી અને જવાનું થયા કરે છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. વતનની યાદો તેમના હૈયામાં વસી છે અને આના કારણે જ કવિના પગ છે એ માંડ માંડ ઉપડે છે. પગ માંડ માંડ ઉપડવા એટલે પરાણે પરાણે નથી ઉપડતા, છતાં પરાણે પરાણે એ પગ ઉપાડી અને ત્યાંથી જાય છે. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન લઈશું. તો ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં. આ પંક્તિ છે એના દ્વારા કવિ શું કહેવા માંગે છે? એના દ્વારા કવિ શું સૂચવે છે? તો મિત્રો આ પંક્તિમાં સર્જક છે એ જીવ શબ્દના અર્થમાં પોતાની જાતનું, પોતાના મનને જાણે વતન છોડવા માટે મનાવી લીધું હોય છે એવું કહે છે. જીવન ઘડતરની વિકાસ માટે વતનને મને કવિને છોડવું પડે તેમ છે. તેની યાદોનો ભંડાર કે તેના હૃદય સ્થાનમાં હંમેશા પ્રજ્વલિત રહેશે. તે પણ સમજે છે કે પસાર થઈ ગયેલો વખત છે એ ક્યારેય પાછો નથી આવવાનો અને આથી ચાલો જીવ એટલે કે પોતાની જાતને આગળ વધવા માટે પોતાના મનને મક્કમ કરે છે કે વર્તમાન પરિસ્થિતિનો અહીં કવિએ સ્વીકાર કર્યો છે. ત્યાર પછી મિત્રો 7-8 વાક્યમાં પ્રશ્નના જવાબ લખો. આપણે અગાઉ પણ વાત કરી હતી કે જ્યારે આપણે મુદ્દાસર પ્રશ્ન છે એના વિશે ચર્ચા કરીશું ત્યારે આપણે કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર છે એનો ઉલ્લેખ અવશ્ય કરીશું. તો અહીં કૃતિ છે વતનથી વિદાય થતાં, એના કર્તા છે જયંત પાઠક અને સાહિત્ય પ્રકાર છે સોનેટ. આવી રીતે પણ લખી શકાય અને આમ પણ લખી શકાય કે આ પંક્તિ છે એ જયંત પાઠક રચિત સોનેટ કાવ્ય વતનથી વિદાય થતાંમાંથી લેવામાં આવેલી છે, એમ પણ આપણે એનો ઉલ્લેખ કરી શકીએ. સોનેટની આ છેલ્લી પંક્તિઓમાં કવિ પોતાના વતનની વિદાય લેતા કાવ્યનાયકના મનોભાવને રસતરબોળ તેમજ માર્મિક વળાંક આપ્યો છે. બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિ આજે તેમના મનને જકડી લીધું છે. વતનની યાદમાં તળપતા કવિને વતન છોડવું ગમતું નથી. તેમ છતાં મજબૂર થઈ અને વતન છોડે છે. ત્યારે છેલ્લી તરફ પોતાની ગામના દૂરના ખેતરો સુધી નજર દોડાવે છે અને એવું અનુભવે છે કે ત્યાં 2 હાથ ઊંચા કરી અને બા છે
જેમ વિશાળ બાળકને માં અટકાવે એમ બા છે એ કવિને અટકાવતી હોય એવું લેખક છે કવિ છે એને ભ્રમણા થાય છે કે મને જાણે મારી બા છે એ ત્યાં અટકાવતી હોય કે તું રોકાઈ જા, ત્યાંથી એને વાળતી હોય એવું કવિ અનુભવે છે. કવિને લાગે છે કે મારી ભ્રમણા તો નથી ને, અને એવો આભાસ થાય છે કે જાણે વિશાળ બાળક હોય અને બાળકને માં બોલાવતી ન હોય. બાળપણની માં સાથેની કોઈ સ્મૃતિ આજે એમના મનને જકડી લીધી છે. આમ અંતિમ પંક્તિના શબ્દોમાં કવિની જે કરુણાજનક પરિસ્થિતિ છે એનું વર્ણન જોવા મળે છે. કવિની આપણા આ જ વેદના ઘેલી બનાવે છે અને વતન પ્રત્યેની સર્જકની જે લાગણી છે એ જોવા મળે છે. અને તેથી જ કહેવું પડે છે કે હૃદયનો ઉલ્લાસ છે મારા વતનમાં, હૃદયનો ઉલ્લાસ છે મારા વતનમાં, હરિનો સહવાસ છે મારા વતનમાં, હરિનો સહવાસ છે મારા વતનમાં, ફણગા ફૂટે છે હરખાઈ જાઓ, ફણગા ફૂટે છે હરખાઈ જાઓ, એવો અજવાસ છે મારા વતનમાં, એવો અજવાસ છે મારા વતનમાં. આમ મિત્રો કવિ છે એ વતનથી વિદાય થતાં એની જે વેદના છે એ અહીં વર્ણવવામાં આવી છે. ત્યાર પછીની પંક્તિ છે સમજાવવાની છે કે આગે ખેતરે જોઉં બે કર કરી ઊંચા, મને વારતી એ મારી ભ્રમણા, વિશાળ શિશુને બોલાવતી બાહતી. કૃતિ છે વતનથી વિદાય થતાં કરતા છે જયંત પાઠક અને સાહિત્ય પ્રકાર છે સોનેટ. કાવ્યની આ છેલ્લી બે પંક્તિમાં કવિ વતનથી વિદાય લેતા કાવ્ય નાયકના જે મનોભાવ છે તેને સરસ રીતે માર્મિક વળાંક આપ્યો છે. વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવું ગમતું નથી, તેમ છતાં મજબૂરીથી છોડે છે. ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે તો એવી ભ્રમણા થાય છે કે બે હાથ ઊંચા કરી અને બા છે એને જતા અટકાવતી દેખાય છે. કવિને થાય છે કે એ મારી ભ્રમણા તો નથી ને. એને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ વિશાળ બાળક હોય અને માં છે એ વિશાળ બાળકને સમજાવી ફોસલાવી અને પાછી બોલાવતી હોય, હાથ ઊંચા કરી અને બોલાવતી હોય એવી બા છે એ કવિને દેખાય છે. બાળપણની માં સાથે કોઈની સ્મૃતિ, કવિની સ્મૃતિ આજે એના મનને જકડી લીધું હતું. પંક્તિની આ અંતિમ શબ્દો છે એ કવિની કરુણાજનક અને વિવશ પરિસ્થિતિ છે એના દ્યોતક છે. હવે મિત્રો આપણે હોમવર્ક છે એ કરીશું. તો હોમવર્કમાં કે થોડુંક 4 કે 5 પ્રશ્નો છે, જાતે આટલા પ્રશ્નો મેં કરાવ્યા છે એના આધારે તમે કરી શકશો. તો કાવ્ય પંક્તિ છે સમજાની છે કે આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી, ફીડ્યું એ ઘર વેચાઈ ગયું, ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું. આ પંક્તિ છે તમારે સમજાવવાની છે. પંક્તિ સમજાવશો ત્યારે કર્તા કૃતિ અને સાહિત્ય પ્રકારનો આપણે ચોક્કસ ઉલ્લેખ કરીશું કે આ પંક્તિમાં કવિ છે એ કહે છે કે આંખો રહી ભાળતી. તો મિત્રો આપણે કાવ્ય પંક્તિ જ્યારે સમજાવશું ત્યારે તમને કહ્યું એમ કર્તા કૃતિ અને સાહિત્ય પ્રકારનો ઉલ્લેખ કરી અને પછી સમજાવશું. તો આ કાવ્ય પંક્તિ છે એ જયંત પાઠક રચિત વતનથી વિદાય થતાં એ સોનેટમાંથી લેવામાં આવેલી છે. કવિ કહે છે કે મારી એ બે આંખો છે વળી વળી અને બંધ કરેલા એ વતનનું ઘર છે એને ભીડ્યું એટલે બંધ કરેલા એ વતનના ઘરને નિહાળી રહી છે. કવિ આ વિષાદને સમજાવવા માટે ઢોર છે એનું દ્રષ્ટાંત આપે છે કે વેચાઈ ગયેલું ઢોર એનું ઉદાહરણ આપે છે. કવિ કહે છે કે વાડામાં ઘણા ઢોર હોય અને વચ્ચે વર્ષોથી રહેતું કોઈ ઢોર છે એ વેચાઈ જાય અને પછી ફરી પાછું તે પોતાના ઢોરની વચ્ચે કાયમ જગ્યામાં જવા માટે જે ધમ પછાડા કરે એમ કવિનું મન છે એ વતનથી વિદાય થતાં ઘરે પાછું જવા માટે ધમ પછાડા કરે છે. આમ કવિ પોતાના વતન પ્રત્યેનો જે તલસાડ છે, વતન વિચ્છેદને કારણે અનુભવાતી જે વેદના છે એ અહીં દર્શાવી છે. ત્યાર પછી મિત્રો પાઠમાંની કાવ્યમાં આવતા વિરોધાર્થી શબ્દો છે એ આપણે લખવાના. તો કાવ્યમાં આવતા કેટલાક વિરોધાર્થી શબ્દો છે એ આપણે ગોતી અને લખવાના છે. જેવું કે આગળ, પાછળ, કાટાળું, અવળું સવળું, રીસાવું, મનાવવું, ઉપર નીચે. તો ફરી પાછા જે વિરોધાર્થી શબ્દો છે આમાંથી આપણે લખશું. પછી કેટલાક સમાનાર્થી શબ્દો છે એ પણ આપણે લખવાના રહેશે.
સમાનાર્થી શબ્દો છે એને પણ આપણે તો ત્યાર પછી કેટલાક રૂઢિપ્રયોગોની વાત કરી છે. તો રૂઢિપ્રયોગો વિશે પણ આપણે પાઠમાંથી આપણે લખશું કે રૂઢિપ્રયોગો કયા કયા રૂઢિપ્રયોગો છે એ પાઠની અંદર કાવ્યમાં વપરાયેલા છે. પછી શબ્દ સમૂહની પણ વાત કરશું કે શબ્દ સમૂહ કે ધણ છે ગાયોનો સમૂહ, કે નદીઓની કાંકરાવાળી જાડી રેતી વેકુર, વગર મહેનતથી કામ કરનાર એટલે વેઠિયો, ઢોરને બાંધવાની જગ્યા એટલે કોઢાર વગેરે શબ્દ સમૂહ છે. ગાયોનું ટોળું એટલે ધણ, પાણીના વહનની વિરુદ્ધ દિશા એટલે ઉપરવાસ, જલ્દી રીસ ચડાવે તેવું તો રિસાળ. આ બધા જ શબ્દ સમૂહ છે એ પણ આપણે લખશું. ત્યાર પછી કેટલાક સમાસ છે એ પાઠની અંદર આપેલા છે. તો આપણે સમાસ વિશે પણ આપણે ચર્ચા કરીશું કે ઉપરવાસ, વાસ ખરા પણ ક્યાં, તો કે ઉપર, તો એને શું કહીશું આપણે કર્મધારય. રક્ત ટસ્યા, તો રક્તના ટસ્યા, તો એને શું કહીશું આપણે, તો કે તત્પુરુષ સમાસ. જ્યારે મિત્રો નોની નુનાનો આપણે ઉપયોગ કરીશું સમાસમાં ત્યારે એ બનશે તત્પુરુષ સમાસ. જ્યારે પેલું પદ છે એ વિશેષણ આવશે ત્યારે એ સમાસ છે એ કર્મધારય સમાસ બનશે. ડુંગર નદી, તો ડુંગર નદી છે એ શબ્દને જ્યારે આપણે વિગ્રહ કરીશું તો વચ્ચે આપણે અને મૂકીશું. તો આપણે સમાસમાં ભણ્યા છીએ કે જ્યારે સમાસની વચ્ચે અને અથવા તો ને કે દ્વારા વિગ્રહ કરવામાં આવે ત્યારે એ દ્વંદ્વ સમાસ બનશે. તો ડુંગર અને નદી એ દ્વંદ્વ સમાસ બનશે. તો મિત્રો અહીં આપણે આ પાઠ છે આ કાવ્ય છે એ પૂરું કરીએ છીએ અને તમારે હોમવર્કના જે પ્રશ્નો છે એ તમારે તમારી ફેરબુકમાં કરવાના રહેશે. હવે આના પછી આપણે નેક્સ્ટ લેસન આવશે ત્યારે આપણે ફરી પાછા સરસ મજાનો એક સુરેશ જોશી રચિત એક ટૂંકી વાર્તા છે જન્મોત્સવ, એમાં આપણે ફરી પાછા મળીશું. આભાર મિત્રો. સરસ મિત્રો, હવે આપણે કવિતાનું પઠન કર્યું, કવિતાના પ્રશ્નોત્તર છે એની પણ ચર્ચા કરી, હોમવર્ક પણ આપ્યું. તો હવે આપણે આ વતનથી વિદાય થતા એ કાવ્ય છે એનું એક સરસ મજાનું નાનકડું એવું એનિમેશન છે એ નિહાળીએ. તમને ખૂબ મજા પડશે. કવિતા 13 વતનથી વિદાય થતા. જયંત પાઠક. સાહિત્ય પ્રકાર સોનેટ. ચાલો મિત્રો, આજે તમને ગુજરાતના ખ્યાતનામ શાયર આદિલ મંસૂરીની ગઝલના 1-2 શેર સંભળાવું. ભરી લો આંખમાં રસ્તાઓ બારીઓ ભીંતો, ભરી લો આંખમાં રસ્તાઓ બારીઓ ભીંતો, પછી આ શહેર આ ગલીઓ આ ઘર મળે ન મળે. વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે. વતનથી વિદાય થતા કવિના મનમાં વતન પ્રેમ છે તે શબ્દ રૂપે વહી રહ્યો હોય તેવું લાગે છે. આ રસ્તાઓ આ શહેર આ ગલીઓ હવે માત્ર સ્મરણમાં રહી જવાના છે. વતન પ્રેમની પરાકાષ્ઠા જુઓ. વતનની ધૂળથી માથું ભરી લેવા કવિ કહે છે. તેમને શક છે ફરી આ ધૂળ ઉમ્રભર મળે અથવા ન પણ મળે. મિત્રો, વર્ષો પછી પોતાના વતનમાં ગયેલા કવિને ફરી પાછું વતનને છોડી અન્યત્ર જવાનું થાય છે ત્યારે વતનથી છૂટા પડતા જે દુઃખ અનુભવાય છે તેનું શબ્દચિત્ર ઉપસાવતી કવિતા જોઈએ. આ કવિતાના કવિ જયંત પાઠક છે. તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોઠ ગામમાં 20/10/1920 ના રોજ અને તેમનું અવસાન 1/3/2003 ના રોજ થયું હતું. તેમણે મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે કવિતા સંગ્રહો આપ્યા છે. વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે.
આ કવિતાનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર. આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી ભીડ્યું એ ઘર. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. કેડી આગળ જાય પાય અવળા, કેમે કરી ઉપડે. કેડી આગળ જાય પાય અવળા, કેમે કરી ઉપડે. આંખો જાય ભરાય, વાટ તરુની ખાટાળી ડાળી નડે. હૈયું ઉજરડાય, રકત ટસિયા ફૂટે, પીમેથી જમે. આગે વેકૂરથી નદીની હજીએ આંગળીઓ રમે. આગે વેકૂરથી નદીની હજીએ આંગળીઓ રમે. એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નૈણના. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નૈણના. ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે સા વેઠિયા ચાલવું. સાથે શ્વાન પૂરી થતા હદ, હવે એને પાછા જવું. આગે ખેતર જોઉં બેકર કરી ઊંચા, મને વારતી એ મારી ભ્રમણા. રિસાળ શિશુને બોલાવતી બા હતી. આગે ખેતર જોઉં બેકર કરી ઊંચા, મને વારતી એ મારી ભ્રમણા. રિસાળ શિશુને બોલાવતી બા હતી. રિસાળ શિશુને બોલાવતી બા હતી. એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર.